નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોડેલ પેપર 2025 વિષય વિજ્ઞાન ધોરણ 7 તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તમારી પરીક્ષામાં કેવું પ્રશ્ન પેપર આવી શકશે? કારણ કે તમારી વાર્ષિક પરીક્ષા ચાલુ છે, એની અંદર મોડેલ પેપર જો તમે અગાઉથી જોયું હોય તો તમને લખવાની અંદર છે ખૂબ અનુકૂળતા રહે. તો કઈ રીતનું મોડેલ પેપર છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્રશ્ન નંબર 1ની અંદર કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એમાં તફાવત તમને બે પૂછેલા હોય છે, રેતાળ ભૂમિ અને ગોરડો ભૂમિ. તો આ રીતે 5 પ્રશ્નો આપેલા છે, દરેકના જવાબ લખવા ખૂબ જરૂરી છે. 10 માર્કની અંદર પૂછાય છે. પ્રશ્ન નંબર 2ની અંદર પૂછાય છે વર્ગીકરણ કરો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો એના જે આ તફાવત આપેલા છે જે એ છે તમારે દર્શાવવાના છે, જે અહીં બતાવેલા છે. તો એ રીતે થઈ શકશે. આ જ રીતે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક એના વિશે પણ છે તમારે અહીં છે આ તફાવત છે અહીં દર્શાવવાના છે. પ્રશ્ન 3ની ચર્ચા કરીએ તો નીચે આપેલા સમીકરણ પૂર્ણ કરો. અહીં તમને કેટલાક સમીકરણો છે આપેલા છે, ગ્લુકોઝ અને તો ઓક્સિજનની હાજરીમાં એ આખું સમીકરણ છે તમારે આ જે ખાલી જગ્યા બતાવવામાં આવી છે એ છે પૂરી કરવાની છે. 2 માર્કની અંદર છે આ રીતનું પૂછાય છે. પ્રશ્ન નંબર 4 છે વૈજ્ઞાનિક કારણ આપો, કોઈ પણ 4. તો 5 પૂછાય છે, કોઈ પણ 4 લખવાના છે. 12 માર્કની અંદર છે, તો એ તમે સમજી શકો છો. પ્રશ્ન નંબર 5ની અંદર છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. 8 માર્કની અંદર છે પૂછાય છે. 4 પ્રશ્નો છે એ તમને જે કીધું છે એ પ્રમાણે તમે છે જવાબ દર્શાવવાના છે. તો અહીં મેં 4 પ્રશ્નો મોડેલના રૂપમાં છે, નમૂનાના રૂપમાં છે એ મૂકેલા જ છે. હું એવું નથી કહેતો આ જ પૂછાય, પાણી જેવા અથવા આ પણ પૂછાઈ શકે. એટલે તમને ખ્યાલ આવે એ માટે આપણે છે આ આખો વિડીયો છે બનાવેલો છે. પ્રશ્ન નંબર 6ની અંદર છે એ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં જે આ ખાલી જગ્યા આપેલી છે 6 માર્ક છે અને 6 ખાલી જગ્યા છે. તો કૌંસની અંદર છે એના જવાબ આપેલા છે, એમાં તમારે પસંદ કરવાનું છે. 6બીની અંદર છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 3 પ્રશ્નો છે, 6 માર્ક છે, તો ટૂંકમાં જવાબ છે એના દર્શાવવાના. પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરીએ મિત્રો તો આકૃતિનું નામ નિર્દેશ કરો. અહીં મનુષ્યનું શ્વસન તંત્રનો આખી આકૃતિ છે 1, 2, 3, 4. તો એ શું બતાવે છે આખી આકૃતિ? તમારે અહીંયા નામ બતાવવાનું છે, તો એ 4 નામ બતાવવાનું છે અને 4 માર્ક છે. ત્યારબાદ પ્રશ્ન 8ની અંદર છે કે માંગ્યા મુજબ જવાબ આપો. તો એની અંદર છે તમને પ્રશ્ન પૂછેલો છે, દાખલા તરીકે એક કાર 180 કિલોમીટર અંતર કાપવા માટે 3 કલાકનો સમય લે છે, તો કારની ઝડપ શોધો. તો એનું સૂત્ર બતાવીને તમારે છે એની ઝડપ બતાવવાની છે. એ જ રીતનો પ્રશ્ન નંબર 9ની અંદર આપણે પૂછીએ તો એની અંદર એવું આવે છે કે નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. તો અહીં 4 પ્રશ્ન પૂછેલા છે, 8 માર્ક છે, પણ એમાં તમારે બધા નહીં લખવાના હોય, એટલે કે 2 લખવાના હશે, કારણ કે 4 માર્કનો એ પ્રશ્ન હશે, અથવા 2 માર્કનો હશે તો 4 લખવાના છે. એ રીતનું થઈ શકશે. ત્યારબાદ 10મો છે કે નીચેના માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીં જે માંગણી કરેલી છે એ પ્રમાણે છે તમારે જવાબ દર્શાવવાના છે. 6 માર્કની અંદર છે 2 પ્રશ્નો છે, એટલે 3 માર્કનો એક પ્રશ્ન છે થશે. તો આ રીતે ધોરણ 7નું વિજ્ઞાનનું મોડેલ પેપર 2025 દ્વિતીય સત્રાંતનું આપણે સમક્ષ રજૂ કરવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તમને પેપર સ્ટાઇલ વિશે આખી ખ્યાલ આવી ગયો છે, કારણ કે 80 માર્કનું પ્રશ્ન પેપર છે, 3 કલાક છે. તો કેવું પૂછાઈ શકે, કેવા પ્રશ્નો આવી શકે, તો એની એક નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેની આખી માહિતી છે તમારી સમક્ષ મૂકેલી છે. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો, અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો.